ફ્રેન્ડ્સ, હું ચિરાલ પાઠશાળા આપનું સ્વાગત છે મારા ચેનલ પર, જ્યાં અમે નર્સિંગની તૈયારીને સરળ અને મજેદાર બનાવીએ છીએ. આ વિડીયોમાં અમે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે પીએસસી સ્ટાફ નર્સ, જીએમઈઆરએસ સ્ટાફ નર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ નર્સ, સીએસસી સિવિલ સ્ટાફ જેવી એક્ઝામમાં ઉપયોગી થઈ શકે તેવા સરળ ભાષામાં ક્વેશ્ચન અને આન્સર જોઈશું. જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી વિડીયો મિસ ન થાય. ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન ફર્સ્ટ, WHO સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, WHO સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. સેકન્ડ ક્વેશ્ચન, ઓક્સિજન વહન કરનાર પિગમેન્ટ કયું છે? તો મિત્રો, સાચો જવાબ થશે હિમોગ્લોબિન. ત્રીજો ક્વેશ્ચન, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો, રિકેટ્સ. ચોથો ક્વેશ્ચન, વિશ્વમાં સૌપ્રથમ કયું રસીકરણ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ થશે સ્મોલ પોક્સ. પાંચમો ક્વેશ્ચન, માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? મિત્રો, સાચો જવાબ આવશે 206. સિક્સ નંબર ક્વેશ્ચન, આરબીસીનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ. ક્વેશ્ચન 7, સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે? 120/80 mmHg. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા જેવા બીજા નર્સિંગ ફ્રેન્ડ્સને શેર કરો, જેથી કરીને એમને પણ એક્ઝામમાં હેલ્પફુલ થાય. મિત્રો, આપણા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે લેવાતી પીએસસી સ્ટાફ આવનાર છે 2025ના એન્ડિંગમાં અથવા તો 2026ના શરૂઆતમાં, તેના માટે આ ક્વેશ્ચન તમને બહુ જ હેલ્પફુલ થશે. તો તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આઠમો ક્વેશ્ચન, યુનિવર્સલ બ્લડ ડોનર કયું ગ્રુપ છે? તો O નેગેટિવ. ફ્રેન્ડ, આગળનો ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન 9, યુનિવર્સલ બ્લડ રેસિપિયન્ટ કયો ગ્રુપ છે? તો AB પોઝિટિવ. ક્વેશ્ચન 10, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન 10 જોઈશું. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે નાઇટ બ્લાઇન્ડનેસ. 11મો ક્વેશ્ચન જોઈશું. 11મો ક્વેશ્ચન મિત્રો, વિટામિન B12ની ઉણપથી કયો રોગ થાય છે? તો પર્નિશિયસ એનેમિયા. આગળનો ક્વેશ્ચન, વિટામિન કેનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો, વિટામિન કેનું? તો લોહી જમાડવામાં મદદ કરવી. 13મો ક્વેશ્ચન, શરીર માટે એનર્જીનો મુખ્ય સ્ત્રોત કયો છે? મિત્રો, શરીર માટે એનર્જીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સાચો જવાબ થશે કાર્બોહાઈડ્રેટ્સ. 14મો ક્વેશ્ચન, ચરબી મુખ્યત્વે ક્યાં સંગ્રહાય છે? મિત્રો, અહીંયા ક્વેશ્ચનમાં થોડી ભૂલ થઈ છે. ચરબી મુખ્યત્વે ક્યાં સંગ્રહાય છે? મિત્રો, અહીંયા ક્વેશ્ચનમાં થોડી ભૂલ થઈ છે. ચરબી મુખ્યત્વે ક્યાં સંગ્રહ થાય છે? તો એડિપોઝ ટિશ્યુની અંદર. મિત્રો, જો તમે ક્વેશ્ચન નોટબુક્સમાં લખતા હો તો સુધારી દેજો. ચરબી મુખ્યત્વે ક્યાં સંગ્રહ થાય છે? તો એડિપોઝ ટિશ્યુ. આગળનો ક્વેશ્ચન જોઈશું 15, વિટામિન ઈને બીજું શું કહેવામાં આવે છે? તો ટેકોફેરોલ. 16મો ક્વેશ્ચન, વિટામિન B1નું બીજું નામ શું છે?
વિટામિન B1નું બીજું નામ શું છે? તો થાઇમિન. આગળનો ક્વેશ્ચન. CPRનું ફૂલ ફોર્મ મિત્રો. CPRનું ફૂલ ફોર્મ કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. 18મો ક્વેશ્ચન. વેક્સિનેશન પછી કયા પ્રકારની ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે? તો એક્ટિવ ઇમ્યુનિટી. 19મો ક્વેશ્ચન. કયા રોગમાં લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય છે? મિત્રો, હિમોગ્લોબિનની માત્રા કયા રોગમાં ઘટી જાય છે? તો એનેમિયા. જો મિત્રો આ ક્વેશ્ચન તમને હેલ્પફુલ થાય છે, તમને આ વિડીયો ગમે છે, તો મિત્રો તમે તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે હું બીજા 20, 50, 100 ક્વેશ્ચન લઈને આવીશ, જે તમે જોવાનું ચૂકશો નહીં. અને તમારા જેવા બીજા નર્સિંગ ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી કરીને આવનાર PSC સ્ટાફ નર્સ, GMARS જેવી એક્ઝામમાં આ વિડીયો હેલ્પફુલ થઈ શકે. તો મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન જોઈશું. COVID-19નો મુખ્ય અસરગ્રસ્ત અંગ કયો છે? તો જવાબ આપશે ફેફસા. થેન્ક યુ નર્સિંગ એસ્પિરન્ટ. સ્ટાફ નર્સ પરીક્ષા માટે ડેઇલી ઉપયોગી મટીરિયલ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, જો તમે આ ચેનલ પર નવા હતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા વિડીયો લઈને હું આવી રહ્યો છું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.